રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા માર્કેટ સેલ મારવામાં આવેલી ભાટેના વિસ્તારમાં આવેલ મિલેનિયમ 2 માર્કેટના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। 15 દિવસથી વધુનો સમય થયો, વેપારીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો। કાપડ માર્કેટો સીલ મરાતા કંટાળેલા વેપારીઓ મિલેનિયમ માર્કેટમાં ધરણા પર બેઠા હતા। પાલિકાએ તમામ પાસે સોગંદનામા લઈ માર્કેટો તો ખુલ્લી આપી હતી, પરંતુ વેપારીઓ ધંધો કરી શકશે નહીં। જોકે પાલિકાની ખાતરી મળતા જ 3 કલાકમાં ધરણા સમેટાઈ ગયા હતા। રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસી અને બીયુસી નહીં ધરાવતી માર્કેટોને પાલિકાએ સીલ કરી દીધી હતી, જેથી વેપારીઓ ઉકળાઈ ગયા હતા। અમુક માર્કેટોએ ધારાધોરણ પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ કરી દેતા પાલિકાએ ખોલી દીધી હતી, જ્યારે અમુક માર્કેટોના આગેવાનોએ સોગંદનામા કર્યા બાદ દુકાનો ખોલવામાં આવી હતી। હીરાપરના માર્કેટ, શ્રીઓમ માર્કેટ, એશિયન માર્કેટ અને શ્રીહરિ માર્કેટ 22 દિવસથી સીલ હતી, જ્યારે મિલેનિયમ માર્કેટ 2 અને 11 દિવસથી સીલ હતી। વેપારીઓએ મિલેનિયમ 1માં ભૂખ હડતાળ શરૂ કરી હતી। પાલિકાએ બાંયધરી આપી હતી કે મિલેનિયમને સોગંદનામા બાદ ખોલાશે, જ્યારે અન્ય માર્કેટોમાં વેપારી પ્રવેશી શકશે, પણ ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી વેપાર કરી શકશે નહીં। મિલેનિયમ 2 સહિતની 5 માર્કેટના વેપારીઓએ માર્કેટ સીલ હોવાને કારણે ધરણા કર્યા હતા, પરંતુ પાલિકાએ સોગંદનામા બાદ માર્કેટ ખોલવાની બાંયધરી આપતા ધરણા સમેટી લેવામાં આવ્યા હતા। જે માર્કેટોમાં ફાયર એનઓસી નથી તેમણે પહેલાં એનઓસી લેવી પડશે અને ત્યારબાદ જ વેપાર કરી શકાશે।